નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જો તમે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય તો સાવધાન થઈ જજો, નહીં તો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ શકે છે। વડોદરા શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં જીવાત નીકળી તેવું સામે આવ્યું છે। વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં નીલાંબર સર્કલ પાસે વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં જીવાત નીકળી હતી, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાતે જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। અમે લોકો ઓર્ડર કર્યો હતો। અમે પ્યોર વેજીટેરિયન છે। મેં એમને ઓર્ડર કરતા પહેલા જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે। એમને કીધું ઓકે મેમ, અને અમે ઓર્ડર કર્યો। મારી ડોટર માટે સ્પેશિયલ લેસ સ્પાઇસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોકરોચ નીકળ્યો। મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોકરોચ નથી, મસરી નાખ્યો અને લઈ ગયા। પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું, તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે, એ મોડા સુધી લઈ ગયા, એમને ખાધું નહીં અને એમને મને કીધું આ વેજ છે। ને મેં એમને કીધું છે કે વેજ વાળાને નોનવેજ અને વેજનો ડિફરન્ટ 100% ખબર પડે છે। એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે।